નમસ્કાર ખેડૂત મિત્રો, આજ રોજ નેક્સસ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડની ટીમ આવી પહોંચી છે પાદરા તાલુકામાં, કે જ્યાંના આપણા એક અગ્રેસર ખેડૂત છે કનુભાઈ કરીને, કે જેમણે પોતે રીંગણી કરેલી છે. હવે આપણે જાણીએ કે એમની શરૂઆતની પરિસ્થિતિ શું હતી અને આપણી જે જબરાટ દવા છે એના પછી એમની પરિસ્થિતિ શું છે અત્યારે પાકની, એ આપણે ખેડૂતની જબાનીમાં સાંભળીશું. આપનો પરિચય આપો ને. કનુભાઈ નાથ પછી અને ગામ? ગામ ગબીગોવા, પાદરા તાલુકો, જિલ્લો વડોદરા. તમારો મોબાઈલ નંબર આપો ને કનુભાઈ. 9601315651. બરાબર. કનુભાઈ, હવે તમારી જે રીંગણી તમે કરી હતી બરાબર છે, હા. પછી તમે કઈ રીતના તમે આપણે ગોપાલભાઈ જે મારુતિ એગ્રો ડીલ કરીને છે પાદરામાં દુકાન, ત્યાં તમે જઈને શું કીધું? પછી તમે મારામાં સફેદ મચ્છી બહુ આવી જાય છે હા, અને જરી ક્વોલિટી તો ડીમ મારા છે. બરાબર. એટલે એમને દવા આલી એક પંપમાં 30 ગ્રામ નાખવાની છે. બોલર જે બી મતલબ કે બોલરમાં દવા 15 લીટરનો આવે, 20 લીટરનો આવે, એટલે એ પ્રમાણે ડોઝ નાખવો પડે. બરાબર. પછી ઓછા પ્રમાણ નાખાય તો પછી રિઝલ્ટ ઓછું મળે. ના ના, એના ખૂબ સારી વાત, ખૂબ સારી વાત. એટલે દવા પંપ પરમાનન્ટ નાખવું જોઈએ. તમે પંપે 30 ml લેખે તમે નાખી છે. હા, એટલે રિઝલ્ટ સારું છે. સફેદ મચ્છી બધી સાફ થઈ જાય. મેં તતડિયા કોકરા તે પણ સાફ થઈ જાય. બરાબર છે. અને તમને કેવું રિઝલ્ટ લાગ્યું? રિઝલ્ટ સારું છે. એવું છે એમ? હા. આવો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. આપણે હવે એમની લાઈવ મુલાકાત લઈએ આપણે રીંગણીના. તમે અહીંયા પાન ઉપર ઝૂમ કરજો. તમારે આપણે કનુભાઈ કેટલા દિવસ થયા? આજે 4 દિવસ થવાયા. 4 દિવસ થયા. તમે જોઈ શકો છો કે કોઈ બી જીવાત જીવતી છે નહીં આની અંદર. હા, બિલકુલ નહીં. બિલકુલ નહીં. હા, બરાબર. હા. અને શું કનુ કાકા, તમે બીજા ખેડૂત મિત્રોને જણાવશો સારામાં આ દવા આપણે વાપરવી જોઈએ? હા, વાપરવી જ જોઈએ ખરેખર. હા હા. એ તો અમને ખેતરમાં આવે ડોઝ મારી દઉં તો ખબર પડી જાય કે કેવી રિઝલ્ટ છે. તૈયારી મને પડી જાય. એકદમ સફેદ મચ્છી નહીં રહેતી. બરાબર. અને રિઝલ્ટ સારી ક્વોલિટીમાં આવી જાય છે. બરાબર. આપનો ખૂબ ખૂબ આભાર કનુભાઈ. ધન્યવાદ.